કોઠારા જખૌ મરીન વિસ્તારમાં પવનચક્કી કેબલ ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો, 8 આરોપી ઝડપાયા. પશ્ચિમ કચ્છના કોઠારા તથા જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી પવનચક્કી કેબલ ચોરીના 3 વણશોધાયેલ ગુનાઓનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છની પોલીસ ટીમે ઉકેલી નાખ્યો છે. સાથે સાથે 16.50 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પીએસઆઈ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે અબડાસા તાલુકામાં પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કરી વાહનમાં ભરવામાં આવી રહી છે. તાત્કાલિક બાતમીવાળી જગ્યા પર બોલેરો પિકઅપ અને ટોયોટા રોમિયોન કાર સાથે 8 ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી આશરે 350 કિલોગ્રામ કોપર વાયર તથા 2 વાહનો જપ્ત કરાયા છે. 29 વર્ષીય મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી તેરા અબડાસાનો, 19 વર્ષીય ઇરફાન ફકીર મામદ સુમરા હાદાપર અબડાસાવાળો, 28 વર્ષીય હાસમ અબ્દુલ ગઝણ અને 26 વર્ષીય રઝાક ઇબ્રામ ગઝણ બંને કમંડ અબડાસાના, 26 વર્ષીય ઇકબાલ ઉર્ફે કારો મામદ સોઢા રાપરગઢ અબડાસા, 32 વર્ષીય લતીફ હાસમ સંગાર અને 21 વર્ષીય ઇરફાન નૂર મામદ સંગાર બંને કડુલી અબડાસાના, 20 વર્ષીય રિયાઝ અલી મામદ કુંભાર મૂળ મોટી ખાખર મુન્દ્રા હાલે હરિનગર જીઈબી પાછળ મુન્દ્રાવાળાનો સમાવેશ થાય છે. તેઓની પૂછપરછમાં મોટા સિંધોડી, કમંડ, હાદાપર અને કડુલી સીમની અનેક પવનચક્કીઓમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમજ આરિફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર રહે લખુરાઈ 4 રસ્તા સુરલભીટ, ભુજ અને ઇકબાલ ઇભલા સંગાર રહે કડુલીવાળાને પકડવાના બાકી છે. તો પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસને સોંપવામાં આવ્યા છે. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.